वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ડાબા હાથથી ભોજન વર્જ્ય છે તેમ ડાબા હાથથી અપાયેલું અન્ન પણ અભક્ષ્ય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો અત્રિ સ્મૃતિના 5મા અધ્યાયના 6 અને 7મા શ્લોકની અંદર મહર્ષિ અત્રિ કહે છે કે વામ હસ્તેન યો ભુંક્તે પયઃ પિબતી વા દ્વિજઃ સુરાપાનેન તત્તુલ્યમ મનુઃ સ્વયં ભુવો બ્રવીત. અને એ જ વાત મહાભારતના દ્રોણ પર્વ 73મા અધ્યાયના 38મા શ્લોકની અંદર પણ કહેલી છે. ત્યાં વૈશંપાયન ઋષિ કહે છે કે ભુંજાનાનામ તો શવ્યેન, અર્થાત કે ડાબા હાથથી ભોજન કરવું અથવા દુગ્ધપાન કરવું એ મદિરાપાન સમાન ત્યાજ્ય છે એવું મનુ મહારાજ કહે છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે ડાબા હાથથી ભોજન કરવાની મહર્ષિઓએ મનાઈ કરેલી છે. જે પ્રમાણે ડાબા હાથથી ભોજન વર્જ્ય છે તે જ પ્રમાણે કોઈ પણ મનુષ્ય ડાબા હાથથી અન્ન આપે તો એ અન્ન પણ અભક્ષ્ય છે. જેમ કે અત્રિ સંહિતા 152 અને 153મા શ્લોકની અંદર મહર્ષિ અત્રિ કહે છે કે ઇતરેણે તુ પાત્રેણ દીયમાન વિચક્ષણ ન દધ્યાદ વામહસ્તેન આયશેન કદાચન. અર્થાત કે લોઢાના પાત્રમાં આપેલું તથા ડાબા હાથથી આપવામાં આવેલું અન્ન અભક્ષ્ય છે. અહીં સ્પષ્ટ રૂપે મહર્ષિ અત્રિ મનુષ્ય માત્રને આચાર બતલાવતા કહે છે કે લોઢાના પાત્રમાં આપેલું અન્ન જે પ્રમાણે અભક્ષ્ય છે તે જ પ્રમાણે ડાબા હાથથી આપવામાં આવેલું અન્ન પણ અભક્ષ્ય છે. માટે જે પણ કોઈક મનુષ્ય ડાબા હાથથી અપાયેલું અન્ન ભક્ષણ કરે છે તો એ દોષનો ભાજી થાય છે. માટે પીરસનારાએ આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એણે ક્યારેય પણ ડાબા હાથથી કોઈને અન્ન આપવાનું નથી. અને કદાચ પીરસનારો ડાબા હાથથી અન્ન આપે તો અન્ન ભક્ષણ કરનારાએ એ અન્ન ક્યારેય પણ ગ્રહણ કરવાનું નથી. ભક્તો, આ પ્રમાણેનો આચાર મહર્ષિઓએ નક્કી કરેલો છે. આચારહીનો ન પુનંતિ વેદાહ, અર્થાત કે આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી. માટે તમે જીવનની અંદર જેટલો આચાર પાળશો એટલા જ તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો. માટે બધા જ ભગવત ભક્તો આ વાત જે છે એ આત્મસાત કરીને રાખે. ક્યારેય પણ ડાબા હાથથી અન્ન ભક્ષણ કરશો નહીં તથા ડાબા હાથથી અપાયેલું અન્ન પણ ભક્ષણ કરશો નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ